સિહોરીથી બેન પધાર્યા છે. 2 દીકરીઓના પેકેજ લેવા પધાર્યા છે. બંને દીકરીઓને પપ્પા નથી અને 3 જેટલી બહેનો છે. માતા એકલા હાથે દીકરીનું ભરણ પોષણ કરી રહ્યા છે. તો આજે પેકેજ લેવા પધાર્યા છે. આજનું પેકેજ આપણે પટેલ પારુલબેન જિગ્નેશભાઈ અમેરિકાથી બિલોંગ કરે છે, એમના તરફથી આપણે આજે ભેટ આપીશું. એમના ઓલરેડી આપણી પાસે 5 પેકેજ હતા, 3 અપાઈ ગયા છે ને 2 આજે આપણે આપી દઈએ છીએ. એટલે 5 પેકેજ આપણે આજે પારુલબેન તરફથી પૂરા કરીએ છીએ. દીકરાનું નામ છે આર્ક પટેલ. તો ભગવાન માતાજી આર્ક પટેલને ઘણું સુખી રાખે તેવી આપણે પ્રાર્થના કરીશું અને બેનના મોઢેથી સાંભળીશું કે એમને શું તકલીફ છે અને હાલ બેન શું કરે છે. બેન દીકરીઓ અત્યારે શું કરે છે? છૂટક હાજરી મજૂરી જાય, છૂટકમાં જાય છે. અચ્છા. અને મમ્મી એમના? મમ્મી હાલ બીમાર છે. સાથે મમ્મી પધાર્યા છે? હા, એ પોતે પધાર્યા છે. એ બી આવી રીતે ઘરકામ કરે છે અને છૂટક મજૂરી કરે છે. બીજા દીકરીના મમ્મી બીમાર રહે છે એટલે એ આવી નથી શક્યા. બંને દીકરીઓ આવ્યા છે અને સાથે એમના સંબંધી પણ આવ્યા છે અને આપણે ત્યાં પેકેજ લેવા આવ્યા છે. બેન, પેકેજ તમને કેવું લાગ્યું? અહીંયા સારું છે. તમને તમારી પસંદની સાડીઓ મળી ગઈ? ગમી તમને? હા, ગમી. મેકઅપની આપણે પૂરી કીટ આપીએ છીએ. 5 જોડી કપડાં આપીએ છીએ. કપડાં ભરવા માટે બેગ આપીએ છીએ, પર્સ આપીએ છીએ. બધું જ આપણે મોડિયા ચૂંદડીનો તમામ સામાન આપીએ છીએ. તો આવી રીતે કોઈ દીકરી હોય અને એના પરિવારમાં કોઈ સક્ષમ ના હોય, પરિવાર અધૂરો હોય, તો આપણે એવી દીકરી બાઓને પેકેજ ભેટ આપીએ છીએ. તો એવા કોઈ દીકરી બાઓ હોય તો મને જાણ કરજો. જય માતાજી.